હેલો, હું નિકિતા. આજે આપણે જીસીઈઆરટી ધોરણ 5થી 12 આધારિત ઇતિહાસના મહત્વના 2500 પ્રશ્નોમાંથી વન લાઇનર સિરીઝ જોઈશું. આ સિરીઝ એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી તમામ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાના નવા સિલેબસ અનુલક્ષીને બનાવેલ છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન 651. ભારતમાં પ્રથમ રેલવે ક્યારે અને ક્યાં શરૂ થઈ? મુંબઈ અને થાણે વચ્ચે ઈસવીસન 1853માં. પ્રશ્ન 652. કોના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે શરૂ થઈ? ડેલહાઉસીના. પ્રશ્ન 653. પ્રથમ આગબોટ સેવા ભારત અને ઇંગ્લેન્ડ. પ્રશ્ન 654. ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટી મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને કલકત્તા. પ્રશ્ન 655. ભારતમાં 3 યુનિવર્સિટી કોની ભલામણ હેઠળ સ્થાપવામાં આવી? ચાર્લ્સ વુડની. પ્રશ્ન 656. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? ડેલહાઉસીના. પ્રશ્ન 657. બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? રાજારામ મોહન રાય. પ્રશ્ન 658. રાજારામ મોહન રાય બંગાળી ભાષામાં કયું સમાચારપત્ર શરૂ કર્યું? સંવાદ કૌમુદી. પ્રશ્ન 659. ભારતમાં સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે કર્યો હતો? લોર્ડ વિલિયમ બેન્ટિક. પ્રશ્ન 660. રાજારામ મોહન રાય ફારસી ભાષામાં કયું સમાચારપત્ર શરૂ કર્યું? મિરાત ઉલ અખબાર. પ્રશ્ન 661. દયાનંદ સરસ્વતી મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો? સ્વામી વિરજાનંદ. પ્રશ્ન 662. દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો? સત્યાર્થ પ્રકાશ. પ્રશ્ન 663. આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? દયાનંદ સરસ્વતી. પ્રશ્ન 664. ફરુખાબાદ પાસે કાંગડા ગુરુકુલ કોણે સ્થાપ્યું? સ્વામી શ્રદ્ધાનંદે. પ્રશ્ન 665. કોલકાતા નજીક આવેલ દક્ષિણેશ્વર મંદિરમાં કાલીમાતાના પૂજારી કોણ હતા? સ્વામી રામકૃષ્ણ પરમહંસ. પ્રશ્ન 666. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? નરેન્દ્રનાથ. પ્રશ્ન 667. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું? સ્વામી રામકૃષ્ણ પરમહંસ. પ્રશ્ન 668. સ્વામી વિવેકાનંદે યુએસએના કયા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી? શિકાગો. પ્રશ્ન 669. રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા? સ્વામી વિવેકાનંદ. પ્રશ્ન 670. સૈયદ અહેમદ ખાન અને શરીયતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું? વહાબી. પ્રશ્ન 661. અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી? સર સૈયદ અહેમદ ખાને. પ્રશ્ન 662. શીખોને પાશ્ચાત્ય શિક્ષણ આપવા કઈ કોલેજની સ્થાપના કરવામાં આવી? ખાલસા કોલેજ. પ્રશ્ન 663. કોના પ્રયત્નોના લીધે અંગ્રેજ સરકારે ઈસવીસન 1891માં પુખ્ત વયનો કાયદો બનાવ્યો? બહેરામજી મલબારીના. પ્રશ્ન 604. ઈસવીસન 1857માં પુણેમાં કોણે કન્યાશાળા શરૂ કરી? જ્યોતિબા ફૂલે. પ્રશ્ન 675. સત્યાંશ શોધક સમાજના સ્થાપક કોણ હતા? જ્યોતિબા ફૂલે. પ્રશ્ન 676. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી? ઠક્કર બાપાએ. પ્રશ્ન 677. અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી હતી? ઠક્કર બાપાએ. પ્રશ્ન 678. સામાજિક અને આર્થિક સુધારણાના આંદોલનો શરૂ કરનાર સૌપ્રથમ કોણ હતા? રાજારામ મોહન રાય. પ્રશ્ન 689. રાજારામ મોહન રાયનો જન્મ ક્યારે થયો હતો? ઈસવીસન 1772માં. પ્રશ્ન 680. રાજારામ મોહન રાયનો જન્મ ક્યાં થયો હતો? બંગાળના રાધાનગર, હાલના હુગલી જિલ્લામાં. પ્રશ્ન 681. કઈ ઘટનાએ રાજારામ મોહન રાયને ખૂબ અસર કરી હતી? ભાભીની સતી થવાની. પ્રશ્ન 682. રાજારામ મોહન રાય કોલકાતામાં કઈ કોલેજની સ્થાપના કરી હતી? હિન્દુ કોલેજની. પ્રશ્ન 683. કઈ સાલમાં સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં આવ્યો? ઈસવીસન 1829માં. પ્રશ્ન 684. કોના જાગીરી હક અંગેના કેસ માટે રાજારામ મોહન રાય ઇંગ્લેન્ડ ગયા? દિલ્હીના બાદશાહ માટે. પ્રશ્ન 685. કઈ સાલમાં રાજારામ મોહન રાયનું અવસાન થયું? ઈસવીસન 1833માં.
પ્રશ્ન 686 રાજારામ મોહનરાયનું અવસાન ક્યાં થયું? બ્રિસ્ટલ મુકામે. પ્રશ્ન 687 દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં. પ્રશ્ન 688 આર્ય સમાજ હિન્દુઓને હિન્દુ ધર્મ તરફ પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી? શુદ્ધિ ચળવળ. પ્રશ્ન 689 વેદો તરફ પાછા વળોનો બોધ કોણે આપ્યો હતો? સ્વામી દયાનંદ સરસ્વતીએ. પ્રશ્ન 690 રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો? બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામે. પ્રશ્ન 691 ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર કોણે આપ્યું હતું? સ્વામી વિવેકાનંદે. પ્રશ્ન 692 ગુજરાતમાં કઈ જગ્યાએ આર્યકન્યા વિદ્યાલયની શરૂઆત કરવામાં આવી? વડોદરા. પ્રશ્ન 693 સર સૈયદ અહેમદ ખાને કયું સામયિક શરૂ કર્યું હતું? તહેઝીબ ઉલ અખલાક. પ્રશ્ન 694 ઠક્કર બાપાનો જન્મ ક્યાં થયો હતો? ભાવનગર. પ્રશ્ન 695 ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા અને સારી વ્યવસ્થા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી? શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ. પ્રશ્ન 696 અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવોએ ધર્મ અને સમાજ સુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી? રહનુમાઈ મઝદે અરબાન. પ્રશ્ન 697 આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હતો? યુરોપમાં. પ્રશ્ન 698 અંગ્રેજોની કઈ નીતિએ ભારતને પાયમાલ કર્યું? આર્થિક નીતિએ. પ્રશ્ન 699 અમેરિકન સ્વાતંત્ર્ય વિગ્રહમાંથી ભારતે શાની પ્રેરણા મળી? લોકશાહીની. પ્રશ્ન 700 કઈ ક્રાંતિમાંથી ભારતને સ્વાતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી? ફ્રેન્ચ ક્રાંતિ. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.